Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું ચૂરમાના લાડુની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં આ ઘઉંનો કરકરો 700 ગ્રામ જેટલો લોટ લઈ લીધો છે. હવે એની અંદર હું 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશ. બે ચમચી જેટલો હું આ રવો પણ એડ કરીશ. હવે એની અંદર હું થોડુંક મીઠું એડ કરીશ, કારણ કે અમુક એવી રેસીપી હોય છે જેની અંદર થોડુંક તમે સોલ્ટ નાખશો ને તો થોડોક ટેસ્ટ એનો સારો આવશે. બસ આટલું જ લેવાનું છે, વધારે નથી લેવાનું. આ ગાયનું ઘી છે જે હું 4 ચમચી લઈશ અંદર મોણ માટે. આ મેં ગરમ પાણી મૂકી દીધું હતું 2 ગ્લાસ જેટલું. હુંફાળું પાણી લેવાનું છે, એકદમ ગરમ પાણી નથી લેવાનું, એકદમ મીડિયમ પાણી લેવાનું છે. હવે આને હું મિક્સ કરી લઈશ. તો હવે સરસ મિક્સ થઈ ગયું છે. મેં આની અંદર 4 જ ચમચી ઘી નાખી છે મોણ માટે. તમને અગર વધારે નાખવું હોય ને આ રીતે કંઈ કરવું હોય તો તમે વધારે પણ ઘી નાખી શકો. હવે આપણે મુઠિયાનો લોટ બાંધી લઈએ. થોડું થોડું પાણી રેડતા જવાનું, બધું એક સામટું નથી રેડી દેવાનું. અને આપણે જે ભાખરીનો લોટ બનાવીએ છીએ એ રીતનો લોટ બાંધવાનો છે, ભાખરીના લોટ જેવો, એકદમ કડક. બસ ખાલી મુઠિયા વળવા જોઈએ, બસ. માપસર પાણી ઉમેરતું જવાનું. તો આ રીતનો લોટ બાંધી લેવાનો છે મુઠિયાનો, એકદમ ભાખરીનો લોટ હોય ને એવો, આ ટાઈપનો. અને આવી રીતે મુઠિયા વાળી લેવાના. નાના મોટા જેવા વાળવા હોય એવા વાળી લેવાના અને ધીમા તાપે એને ફ્રાય કરવાના છે, તેલમાં તળવાના છે. તો આ રીતના મુઠિયા બધા વાળી લેવાના છે. અને તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે. બરાબર તેલ ગરમ કરવાનું અને પછી મીડિયમ જ કરી દેવાની, એટલે બળી નહીં જાય. પછી એને થોડીક ધીમા આંચે એને ફ્રાય કરવાના છે. ગોલ્ડન બ્રાઉન થાય એટલા તળવાના છે અને પછી કાઢી લેશું એને. હવે એને પલટાવી દઈશું એટલે બીજી સાઈડે પણ બરાબર તળાઈ જાય. હવે એને એક વાસણમાં હું કાઢી લઈશ. બસ આ રીતના તળી લેવાના છે બધા મુઠિયાને. તો આવી રીતે બધા મુઠિયાને આપણે તળી લઈશું તેલમાં. અને હવે એને ઠંડા થવા માટે થોડીક વાર રવા દઈશું. પછી એને તોડીને મિક્સીની અંદર ગ્રાઇન્ડ કરી લઈશ, પછી લાડુ વાળશું આપણે. તો હવે આ મુઠિયા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને ઝીણા ઝીણા તોડી લઈશું, પછી મિક્સીમાં એને ક્રશ કરી નાખશું. આ રીતના થોડા થોડા કરી લેવાના. બસ આટલા આટલા લઈને આ રીતનું દળી લેવાનું છે મિક્સીમાં, આ રીતનું. હવે એને ચાળણીમાં નાખીને ચાળી લઈશું આપણે. અગર તમારે ચાળણીમાં નહીં ચાળવું હોય તો તમારે 2 વાર મિક્સીમાં ફેરવી લેવાનું. તો આ રીતના બધા મુઠિયાને મિક્સીમાં પીસી લેવાના છે, આ રીતના. હવે આ લાડુની અંદર નાખવા માટે મેં આ 4 અહીંયા એલચી લીધી છે ગ્રીન, અને 10 બદામ લીધી છે, 10 કાજુ લીધા છે, અને આ એક નાનો જાયફળનો ટુકડો લીધો છે. આ બધું મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈ. કાજુ બદામને ઘીમાં ફ્રાય કરીને શેકીને ક્રશ કરીને નાખવા હોય તો એવી રીતે બી નાખી શકો, અને આને કતરણ કરીને બી તમે નાખી શકો. પણ હું એને આ મિક્સીની અંદર ગ્રાઇન્ડ કરીને પાવડરના ફોર્મમાં નાખીશું.
આ રીતનું પીસી લેવાનું છે અગર તમે પીસીને નાખવા માંગતા હોવ તો. હવે આ કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. હવે આપણે આ મેં 500 ગ્રામ જેટલો આ ગોળ લીધો છે, નરમ ગોળ છે આ, અને 700 ગ્રામ જેટલો કરકરો ઘઉંનો લોટ હતો, અને એની અંદર મેં 2 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી રવો એડ કરેલો હતો. એના કમ્પેરમાં હું આ 500 ગ્રામ ગોળ લઈશ. કઢાઈમાં ઘી નાખીને એને પાયો બનાવી લઈશું, પછી આની અંદર એડ કરી દઈશ. 150 ગ્રામ જેટલું આ ઘી છે. અગર ઘી ઓછું પડશે તો ઉપરથી એડ કરી લઈશ. હમણાં હું આટલું ઘી લઉં છું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આ ગોળ અંદર એડ કરી લઈશ. આપણે એકદમ પાક્કો પાયો નથી કરવાનો, બસ આ ગોળ મેલ્ટ થઈ જાય ને બસ એટલો જ પાયો કરવાનો છે. તમે ગોળની જગ્યા પર શક્કર પણ તમે એડ કરી શકો, સુગર પાવડર. અને બીજો ગોળ આવે છે કોલ્હાપુરી, વ્હાઇટ કલરનો અને પીળાશ પડતો, એ પણ તમે એડ કરી શકો. તમે જોઈ શકો છો કે ગોળ મેલ્ટ થઈ ગયો છે બરાબર. બસ આટલો જ પાયો ગરમ કરવાનો છે, વધારે નથી કરવાનો. આવી રીતે આ ચૂરમાની અંદર આ થોડોક ખાડો કરી નાખવાનો. હવે જે આ ગોળનો પાયો તૈયાર કર્યો છે એ બધો અંદર એડ કરી લઈશ. હવે આ ગોળનો પાયો મેં અંદર નાખી દીધો છે. હવે આને ગરમ ગરમમાં હાથ નથી નાખવાના, આપણે એને પહેલાં ચમચાથી મિક્સ કરી લઈશું. પછી થોડુંક હલકું ઠંડુ થાય એટલે આપણે હાથથી લાડુ વાળી લઈશું એના. અગર થોડુંક ઘી ઘટશે તો ઉપરથી હું નાખી દઈશ. જ્યારે આ લાડુ શિયાળામાં બને છે ત્યારે એની અંદર સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અથવા તો ગુંદર પણ નાખવામાં આવે છે. થોડું ઠંડુ થાય એટલે હાથથી જ મિક્સ કરી લેવાનું બરાબર એને. હવે આપણે એના લાડુ વાળી લઈએ. તમારે નાના મોટા જેવા વાળવા હોય એવા તમે વાળી શકો. આ રીતના લાડુ વાળી લેવા. તો હવે આ લાડુ બધા વળાઈ ગયા છે. ખસખસ છે 1 ચમચી, અડધી ચમચી, એ હું એને આવી રીતે ઉપર નાખી દઈશ. થોડુંક ઉપરથી 1 ટીપા જેટલું ઘી પણ લગાવ્યું છે, ખસખસ ચોંટી જાય એટલા માટે. તો હવે આપણા ચૂરમાના લાડુ તૈયાર છે. Audio Jungle.